નમસ્કાર, ક્રેક જીપીએસસીમાં આપ સર્વનું સ્વાગત છે। લાસ્ટ લેક્ચરમાં આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ અંગેના જે સૂત્રો સમજ્યા એમાં ખાસ કરી અને ચોરસ અને લંબચોરસ અંગેની બાબત સમજી ચૂક્યા છીએ। વધારે બાબતની ચર્ચા નથી કરતા કારણ કે સમય બગાડવો ઉચિત નથી। તમારી એક્ઝામ્સ તમારી સામે હોય છે, સમય ખૂબ મહત્ત્વનો છે। આપણે ચોરસ અને લંબચોરસની ચર્ચા કરીશું, ત્યારબાદ ત્રિકોણ અથવા વર્તુળ પકડીશું, એમ સ્ટેપ બાય સ્ટેપ પકડીશું, એના સૂત્રોને સમજી અને એને લગતા જ પ્રશ્નો લઈશું। પણ યાદ રાખજો કે હવે પછી ક્ષેત્રફળ, પરિમિતિ કે જે પૃષ્ઠફળ અને ઘનફળ આ પ્રશ્નો ક્યારેય પરીક્ષામાં છોડશો નહીં। હું બને એટલી જબરજસ્ત પ્રેક્ટિસ, મેક્સિમમ પ્રશ્નો પાયાથી અપ સુધીના તૈયાર કરાવવા માટે તૈયાર છું, પણ તૈયાર કરવા માટે તમે તૈયાર રહેજો। યસ, ચલો ત્યારે આજે પ્રશ્નોની ચર્ચા કરીશું। હજી એક સૂત્ર ચોરસમાં વિકર્ણ અંગેનું બાકી છે, પરંતુ એને પ્રશ્નની સાથે સમજીશું। અત્યારે આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ અને ત્યારબાદ જે પ્રશ્ન આવે છે એમાં સૂત્ર આવશે, એ વખતે હું સૂત્ર સમજાવીશ। પહેલો પ્રશ્ન છે, ચોરસની એક બાજુની લંબાઈ 5 સેમી હોય તો ચોરસનું ક્ષેત્રફળ શોધો। સિમ્પલ પ્રશ્ન છે। કદાચ હું જે પ્રશ્ન બોલું છું અને તમે બોર્ડ પર જુઓ છો ત્યાં તો તમે આન્સરને પણ આપી દીધો હશે, મતલબ જે પણ ઓપ્શન્સ છે એને ચૂઝ કરી અને સાચો વિકલ્પ શોધી લીધો હશે। ચોરસ આપ્યું છે, પરંતુ એમાં એક જ માપ આપ્યું, કંઈ વાંધો નહીં, આપણને ખબર જ છે કે ચોરસમાં શું કહ્યું છે, એક બાજુની લંબાઈ કહી દીધી છે, એટલે કે લંબાઈ આપી દીધી છે 5 સેમી છે। હવે લંબાઈ 5 સેમી હોય તો પહોળાઈ એ પણ 5 સેમી જ રહેવાની, એટલે કે L બરાબર B બરાબર 5 સેમી હોય। આ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ અને તમને ખ્યાલ છે, આ નોર્મલ પ્રશ્ન છે। એનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો ક્ષેત્રફળ એટલે L², યાદ છે આપને, અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ બંને એક જ માપ હોવાનું, 5 ગુણ્યા 5 લખવાની જરૂર નથી મારે, પરંતુ મારે એક બાબત તમને સમજાવવાની છે। તમે ઓપ્શન્સ પર નજર કરો। પહેલામાં આપ્યું છે 25 ચોરસ સેમી, 28 ચોરસ સેમી, 27 ચોરસ સેમી, 45 ચોરસ સેમી અને 25 સેમી। છેલ્લો ઓપ્શન જુઓ, 25 સેમી આપ્યું છે। એવું નથી કે તમને નથી આવડતું, પરંતુ પરીક્ષાનો સમય એવો છે। આ તો મેં છેલ્લો ઓપ્શન 25 સેમી આપ્યો છે, આ મારી નોટ્સ જ છે। મેં જે ઓપ્શન ગોઠવ્યો છે એ 25 સેમી છેલ્લો ગોઠવ્યો છે। જો પહેલો ગોઠવી દીધો હોય ને તો પણ તમે પાયો 25 છે અને તરત જ એ ઓપ્શન ટીક કરી નાખો કે 25 સેમી સાચું છે। ઘરે આવો ત્યારે ખબર પડે કે આન્સર 25 સાચો છે, પરંતુ આપણે એકમ ન જોયો। એકમ ખૂબ મહત્વનો છે। જ્યારે તમને નોર્મલ પ્રશ્નો પૂછાય ને ત્યારે હંમેશા યાદ રાખવાનું કે તમને કંઈક ભૂલ કરાવવા માટે એ લોકો મથે છે। હવે જ્યારે પણ ક્ષેત્રફળની વાત આવે ત્યારે યા તો આને 3 રીતે લખાય। હવે તમે સમજી શકશો કે યા તો 25 સેમી માપ છે તો સેમીનો વર્ગ લખાય, બીજા શબ્દોમાં 25 ચોરસ સેમી પણ લખાય, ત્રીજા શબ્દોમાં 25 વર્ગ સેમી પણ લખાય, બરાબર? એટલે કે જે માપ આપ્યું હોય, યા તો વર્ગ યા તો ચોરસ, આટલી વસ્તુ હોવી જોઈએ ક્ષેત્રફળમાં। તો ડાયરેક્ટ સેમી ક્યારે લખાય, તો કે આ ક્ષેત્રફળ છે, પણ જો પરિમિતિ કહ્યું હોય આપને, બરાબર સમજી લેજો, એટલે ક્યાંય મુશ્કેલી ન પડે જ્યારે કન્ફ્યુઝન પેદા થાય ત્યારે। અને એક્ઝામ ટાઈમનું કન્ફ્યુઝન જબરજસ્ત હોય છે। તમારી પાસે ઘણી વખત 150 પ્રશ્નો હોય છે અને સામે 120 મિનિટ હોય છે, ત્યારે નિર્ણય લેવો ખૂબ મહત્વનો હોય છે અને ત્યારે વાંચેલું પણ ભૂલી જવાય છે, પરંતુ તમે પ્રેક્ટિસ કરી હશે તો તરત ખબર પડશે। એટલે હું એવી બાબતોનું ધ્યાન દોરું છું। સેકન્ડ, કેટલાક લોકોની કમેન્ટ્સ એવી હોય છે કે આવી બાબતની અમને ખબર નહીં પડતી હોય। નહીં, એક્ઝામ આપો તમે, તરત ખબર પડશે। ઘરે આવીને ખબર પડી જશે કે યાર આ આવડતું હતું છતાં પણ હું અહીંયા ભૂલ કરીને આવ્યો, અને 1 માર્ક્સ એને ખબર છે કે જે મેરિટમાં છેલ્લા સ્થાને આવી જાય છે એને 1 માર્ક્સની કિંમત ખબર છે। આખું વર્ષ, બબે વર્ષ બગડી જાય છે બીજી એક્ઝામ આવતા આવતા। યસ, ચાલો ત્યાં
જ્યારે પરિમિતિ માપ હોય ત્યારે પરિમિતિમાં શું હોય તો કે આપણે માત્ર અહીંથી અહીં ગયા, અહીંથી અહીં ગયા, અહીંથી અહીં ગયા, અહીંથી અહીં ગયા, એટલે કે ચારે કિનારીએ ફરીએ છીએ, પ્રદક્ષિણા કરીએ છીએ, એટલે પરિક્રમા કરીએ છીએ, એટલે ત્યાં માત્ર ને માત્ર પાથની લંબાઈ હોય. અને અહીંયા લંબાઈ જ્યારે પાથની માપીએ છીએ ત્યારે ત્યાં ક્ષેત્રફળનો પ્રશ્ન નથી આવતો. એટલે જો પરિમિતિ ક્યાંય શોધવાની કે તો એનો એકમ જે હોય એ જ આવે. સેમી આપેલું હોય તો સેમીમાં આવે, મીટર આપ્યું તો મીટર આવે, એટલે કે એક લંબાઈનું માપ છે એમ સમજવાનું. પણ ક્ષેત્રફળ આવે ત્યારે આ 2D રચના છે, એટલે ચોરસ અથવા વર્ગ આ બે વસ્તુ હોવી જોઈએ. ક્લિયર છે? આ માપ મીટરમાં આપેલું હોય તો મીટર સ્ક્વેર, ચોરસ મીટર અથવા વર્ગ મીટર, આ પ્રકારના ઓપ્શન્સ તમારે જોવાના છે. પ્રશ્ન ખૂબ જ સરળ હતો, પણ મારે આ બાબત આપને સમજાવવાની હતી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો એમાં કહ્યું છે કે 15 મીટર લંબાઈ તથા 8 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? 15 મીટર લંબાઈ છે. હવે મને લંબચોરસ કહ્યું. બીજા પ્રશ્નમાં ધ્યાન આપજો. લંબચોરસ કહ્યું એટલે લંબાઈ અને પહોળાઈ બંને હશે L × B. જેને ખબર છે એણે તરત આન્સર આપી દીધો છે, ઓપ્શન પરથી નક્કી કરી દીધો છે. પણ નથી ખબર, યાદ કરો પાછું સૂત્ર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. વારંવાર વાપરીશું, યાદ રહી જશે. લંબાઈ શું છે? 15 મીટર છે, પહોળાઈ 8 મીટર છે. લંબાઈ 15 મીટર, પહોળાઈ 8 મીટર. જો હજી કોઈને ન ખબર પડતી હોય તો ધ્યાન રાખો કે આ કેમ આવે છે. 15 મીટર લંબાઈ, 8 મીટર લંબાઈ, 8 મીટર પહોળાઈ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ તમને ઓપ્શન્સ આપ્યા છે: 125 વર્ગ મીટર, 115 વર્ગ મીટર, 120 વર્ગ મીટર અને 111 વર્ગ મીટર. જો એકમમાં કોઈ જ જાતની ગડબડ કરી નથી, એણે સિમ્પલ વર્ગ મીટર આપ્યા જ છે, એટલે આપણે ક્યાંય એકમમાં યુનિટમાં જોવાનું નથી, માત્ર આન્સર શોધવાનો છે. કદાચ સમજાવવા માટે 15 અઠ્યા સિમ્પલ, પહેલો જ ઓપ્શન, ત્રીજો ઓપ્શન તમને આપેલો જ છે 120. હવે જો જસ્ટ સમજાવવા પૂરતું છે. અહીંયા મીટર છે, અહીંયા મીટર છે, મીટર ગુણ્યા મીટર શું થાય? મીટર વર્ગ થાય. બરાબર? જે વસ્તુ અહીંયા આપણે સમજ્યા હતા એ વસ્તુ અહીંયા થાય, અથવા વર્ગ મીટર કહેવાય અથવા ચોરસ મીટર કહેવાય. તો બીજા પ્રશ્નનો જવાબ 120 મીટર વર્ગ આવશે. ચાલો જોઈએ ત્રીજો પ્રશ્ન. 144 વર્ગ સેમી વર્ગ ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસની બાજુઓ 4:9 પ્રમાણમાં હોય તો પરિમિતિ શોધો. પ્રશ્ન ખૂબ જ સરળ હોય છે, પણ કેટલાક વર્ડ્સમાં આપણે માર ખાઈ જઈએ છીએ. 144 સેમીનો વર્ગ અથવા તો વર્ગ સેમી ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસની જે બાજુઓ છે એનો ગુણોત્તર આપી દીધો છે, 4:9 પ્રમાણમાં હોય, અને આપણે શોધવાની છે એની પરિમિતિ. હવે સિમ્પલ, એક લંબચોરસ છે, એમાં ગુણોત્તરનું વાપર્યું 4:9. હવે 4:9 કે એટલે ધ્યાનમાં રાખવાનું કે મોટું માપ લંબાઈ બતાવે, નાનું માપ પહોળાઈ બતાવે. તો આપણે આ 9 કહીએ, આને 4 કહીએ, પણ આ 4:9 તો ગુણોત્તર આપ્યો છે. તો ગુણોત્તર પ્રકરણમાં આપણે શીખી ગયા છીએ કે જો ગુણોત્તરને કાઢી નાખવો હોય તો આને 4x કહી દેવાનું, આને 9x કહી દેવાનું. તો સિમ્પલ હવે હું કહી શકું કે આ 9x લંબાઈ છે અને આ 4x છે. ક્ષેત્રફળ તો એમણે આપી દીધું છે 144 વર્ગ સેમી. ક્ષેત્રફળ એટલે શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે આ બંનેનો ગુણાકાર 9x ગુણ્યા 4x જે છે એ કેટલો આવવો જોઈએ? 144 આવવો જોઈએ. 144 આવવો જોઈએ, એટલે 9 ચોક 36 થયા, એટલે 36 એક વાર લખું છું, થોડી સ્પીડ પછી કરશો તો તમારે સામે ઉડી જશે. 36x² બરાબર 144, અને ના કરો તો પછી એકબીજા વડે ભાગવાના. સિમ્પલ એવું પણ કરી શકાય કે x² બરાબર 144 ભાગ્યા 36 થાય છે. કેટલાક એવો પણ પ્રયત્ન કરશે કે 144 ને 36 વડે ભાગશે, પછી જે જવાબ આવશે એનું વર્ગમૂળ કરશે. આવું નહીં કરવાનું. જો એક સરળ વસ્તુ બતાવું, સરળ એટલે
જેને ખ્યાલ છે ઓકે, ના હોય તો જુઓ અહીંયા મારે આમે વર્ગમૂળ તો કાઢવાનું જ છે, તો શા માટે હું એક્સ બરાબર સામે વર્ગમૂળ લઈ જાઉં, એટલે મારી બંને સંખ્યાઓનું વર્ગમૂળ નીકળે એવું જ છે, તો મારા માટે આંકડા નાના થઈ જશે, એટલે 144નું વર્ગમૂળ કેટલું થાય 12, કારણ કે 12નો વર્ગ 144 છે, 36નું વર્ગમૂળ 6. ધ્યાન રાખજો, આવા પ્રશ્નો વર્ગમૂળ કાઢવાના એ આપણે વર્ગમૂળ અને ઘનમૂળ ચેપ્ટરમાં એપ્લિકેશનમાં શીખી જ ગયા છીએ, એની ચર્ચા બિલકુલ કરતા નથી. આપણું ધ્યાન છે ક્ષેત્રફળ અને પરિમિતિ પર. ઓકે, 6 દુ 12, કેટલું સરળ થયું. હમણાં 36 વડે ભાગવા જાત એટલે 36 ચોક ખબર હોય તો બરાબર છે, ના હોય તો આ સિમ્પલ થઈ ગયું કે અહીંયા તમે વર્ગમૂળ 12 કર્યા, અહીંયા 6 કર્યા, 6 દુ 12 થયા, એટલે એક્સની કિંમત અહીંયા 2 મળી તમને. હવે પૂછ્યું છે શું, પરિમિતિ શોધો. પરિમિતિ સૂત્રમાં વાપરવી હોય તોય બરાબર, ના વાપરવી હોય તો અહીંયા એક્સની જગ્યાએ 2 મૂકો, એટલે 9 ગુણ્યા 2 શું થયું, આ 18 માપ થયું. 4 ગુણ્યા 2 એક્સની જગ્યાએ 4 દુ આ 8 માપ થયું. 18 8, તો આ કેટલું થાય 18 8. સૂત્ર બતાવી દઉં છું. સૂત્ર શું થાય, 2l પ્લસ b. યાદ કરો, લંબાઈ પ્લસ પહોળાઈ અને એ ડબલ વખત આવવાની. આ પરિમિતિનું સૂત્ર લંબચોરસની. પરંતુ ના વાપરો તો પણ ચાલે. 18 દુ 36 થાય સામ સામે, અને 8 દુ 16 થાય. આ તરત 6 6 12નો બગડો, 3 ને 1 4 ને 1 5, 52 પરિમિતિ આવી. અંદર ઓપ્શન્સ જુઓ, તમામે તમામમાં સેમી લખ્યું છે. કદાચ 2 ઓપ્શન સરખા આવે અને વર્ગ સેમી અને સેમી લખેલું હોય તો પણ ધ્યાન રાખવાનું કે આપણે શું શોધ્યું, પરિમિતિ શોધી. પરિમિતિમાં જે મીટર કે સેમી આપ્યું હોય એ લંબાઈનું જ માપ છે, ક્ષેત્રફળ નથી, એટલે સિમ્પલી 52 સેમી માપ પરિમિતિનું થશે. ઓપ્શન છે તમારો ચોથો 52 સેમી. આ મેં પ્રશ્ન તમને સોલ્વ કરાયો. ખરેખર આટલું બધું કરવાનું નહોતું. મેં તમને અગાઉ પણ ઘણી વખત કહ્યું છે કે આ મેથેમેટિક્સ નથી, આ કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસમાં પૂછાયેલો પ્રશ્ન છે. આ જે ઓપ્શન્સ તમને આપ્યા છે ને એના ઉપરથી તમે એમનેમ પ્રશ્નોનો જવાબ આપી શકતા હતા. પહેલો ઓપ્શન તમે નજર કરો બોર્ડ પર, 64 છે, બીજો 60 છે, ત્રીજો 56 છે અને ચોથો 52 છે. પરિમિતિ એટલે શું તો તમને ખબર છે 2l પ્લસ b થાય, 2l પ્લસ b થાય. હવે તમને ગુણોત્તર શું આપ્યો હતો, 4/9. હવે બાબત સમજજો, પ્રશ્નોનો આન્સર આવી ચૂક્યો છે, પરંતુ એક્ઝામમાં કેવી રીતે સ્પીડ થાય એ જુઓ. 4/9 આપ્યું છે, આ પરિમિતિ છે. પરિમિતિ એટલે શું તો કે લંબાઈ પ્લસ પહોળાઈ, પાછું લંબાઈ પ્લસ પહોળાઈ. ટૂંકમાં લંબાઈ પ્લસ પહોળાઈ તો આવવાનું જ છે, લંબાઈ પ્લસ પહોળાઈ આવવાનું તો છે. તો લંબાઈ પ્લસ પહોળાઈ આવશે એટલે અહીંયા જુઓ 4x અને 9x કરશો એટલે તમારી પાસે 13x તો આવવાનું જ છે અંદર. એનો અર્થ એવો થયો કે તમારી પરિમિતિ છે, તમારી જે પરિમિતિ છે 4x પ્લસ 9x પરિમિતિ છે, એટલે સરવાળો કરીએ છીએ આપણે l પ્લસ બીના કારણે. 13 દુ 26 પણ થશે અહીંયા કરશો તો, પણ સિમ્પલ 9 ને 4 13 ગુણ્યા સમથિંગ કંઈક આવવાનું છે. 9x પ્લસ 4x 13x. એક્સને ભૂલી જાઓ, પણ કોઈ પણ જવાબ છે પરિમિતિનો એ 13ના ગુણાંકમાં આવવો જરૂરી છે. 9 ને 4 13 થાય છે, તો 13ના ગુણાંકમાં જે જવાબ હોય એ તમે ઓપ્શનમાં નજર કરો. 64 ને 13 વડે ભાગી શકાય, 13ના ઘડિયામાં ક્યાંય 64 આવે ના આવે. બીજો જુઓ, 13ના ઘડિયામાં ક્યારે 60 આવે ના આવે. 60 ને 13 વડે ન ભગાય. 56 13 વડે ન ભાગી શકાય. 52 યસ, 13 ચોક 52. તમે કંઈ ન કરો, ખાલી પ્રશ્ન વાંચો તો પણ ઓપ્શન ચોથો 13ના ગુણાંકમાં એક જ છે, 13 ચોક 52. સરળતાથી આન્સર આપી શકો. આને શોર્ટકટ કહેવાય, ઓપ્શન પરથી જવાની. શોર્ટકટ બરાબર છે,
પણ જો ક્યારે ના યાદ રહે તો આ પણ બાબત મેં સમજાવી છે. પણ આ બાબત સમજાયા વિના હું સીધું આ કરાવું તો એ હું મારી હોશિયારી બતાવું છું, પણ જેને નથી ખબર એના માટે મુશ્કેલ બની જાય છે. હવે આ ખબર છે તો તમને તરત ખબર પડી જશે, શોર્ટકટ યાદ રહી જશે. યસ, તો આ એક ઓપ્શન્સ પર પણ નજર નાખવાની એક રીતો છે. આમ બેન્કિંગ અને એસએસસીમાં આ વસ્તુ કરાવીએ છીએ. હા, ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા આપ આપો છો તો એમાં આટલું બધું શક્ય ના હોય, કારણ કે નોર્મલ પ્રશ્નો અથવા તો 100 માર્ક્સનું કે 200 માર્ક્સનું પેપર હોય તો 25 કે 50 પ્રશ્નો આવતા હોય છે. ત્યાં આખું પેપર મેથ્સનું અને રિઝનિંગનું હોય છે. એને 2 જ વિષયો મેઇન કરવાના છે, મેથ્સ, રિઝનિંગ અને ત્રીજો ઇંગ્લિશ. એટલે એના માટે શોર્ટકટ ખૂબ અગત્યની હોય છે. ચલો, બંને રીતે મેં તમને સમજાવ્યું છે, પણ બેટર હવે આ વસ્તુ ધ્યાન રાખજો. 9 ને 4 13ના ગુણાંકમાં ઓપ્શન હોવા જોઈએ. એના પછીનો પ્રશ્ન છે, એક લંબચોરસ દીવાનખંડની પરિમિતિ 64 મીટર છે. અહીંયા પરિમિતિ આપી દીધી છે અને સાથે સાથે ધ્યાન રાખજો પ્રશ્નમાં લંબચોરસની પરિમિતિ કઈ છે. ચોરસની પરિમિતિ આપી હોય તો તરત તમે બાજુઓના માપ શોધી શકત, પરંતુ થોડું ઓકવર્ડ કરવા માટે આ કર્યું છે. પરંતુ આ પ્રશ્નને હું 2 રીતે સોલ્વ કરાવીશ. સરળતાથી કેવી રીતે સોલ્વ થાય છે એ સૂત્રની મદદથી સમજ્યા પછી ડાયરેક્ટ જોઈશું કે આ તો એકદમ ઇઝી પ્રશ્ન છે. તેની ચારે તરફની 4 મીટર ઊંચી દિવાલોનું ક્ષેત્રફળ કેટલું થાય? એટલે કે 4 મીટરની ઊંચી દિવાલો કરી છે અને આપણે જે ક્ષેત્રફળ શોધવાનું છે એ દિવાલોનું જ ક્ષેત્રફળ શોધવાનું છે. કોઈ પણ લંબચોરસ કે ચોરસ ઓરડો હોય એની 4 દિવાલ હોય, બાકી તો એક તળિયું આવ્યું અને એક ઉપરની છત આવી. 4 દિવાલોનું ક્ષેત્રફળ આમ જોવા જાવ તો એકદમ સરળ છે, પરંતુ એણે પરિમિતિ આપી છે એટલે આપણે પરિમિતિની રીતે આ સૂત્રને એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરવાનો છે આ પ્રશ્નમાં. તો જુઓ, લંબચોરસ કોઈ દીવાનખંડ છે, આપણે જસ્ટ પ્રયત્ન કરીએ એક દીવાનખંડ દોરવાનો. આ લંબચોરસ દીવાનખંડ બરાબર છે ને? ક્લિયર? આ ચારે બાજુઓ, આ એક બાજુ સાઈડની એવી ને એવી સામે બીજી બાજુ મળે. એક ફ્રન્ટમાં છે, એક છેલ્લે છે. આને આપણે લંબાઈ કહી દઈએ, આ બાજુને પહોળાઈ કહી દઈએ એટલે કે બી. આ જે ભાગ છે એને આપણે ઊભો છે એને ઊંચાઈ એચ કહી દઈએ. આપણે માત્ર શું લેવાનું છે? દિવાલોનું ક્ષેત્રફળ લેવાનું છે. પણ લંબાઈ અને પહોળાઈ આપી દીધી હોત તો સારું હતું, પણ લંબાઈ અને પહોળાઈને પરિમિતિ સ્વરૂપે આપી છે એટલે ડાયરેક્ટ લંબચોરસમાં પરિમિતિ ઉપરથી લંબાઈ અને પહોળાઈનું માપ મળે નહીં. એક માપ તો જોઈએ, કારણ કે એક વધઘટ હોય. એટલે આપણે જસ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા. પછી સરળતાથી હું સમજાવીશ કે એમને પણ દાખલો ગણાય છે, પરંતુ પરિમિતિ કેટલી આપી છે? 64 મીટર છે. પરિમિતિ એટલે શું? તો કે L + B + L + B, અથવા તો ટૂંકમાં કહીએ તો 2L + B. સૂત્ર મેં તમને પહેલાં જ કહ્યું હતું, એટલી બધી વખત વાપરીશું કે પરીક્ષા પહેલાં તમારે સૂત્ર ગોખવાની કોઈ જરૂર જ નહીં પડે. તમે એટલી બધી વખત યુઝ કરી ચૂક્યા હશો કે ઓટોમેટિક તમારી સામે હશે પરિમિતિ બોલે એટલે 2L + B. ઓપ્શનમાં પણ હશે તોય તમને તરત દેખાઈ આવશે. હવે એણે જે કહ્યું છે એ પ્રમાણે ચારે તરફ 4 મીટર ઊંચી દિવાલ છે એટલે h = 4 મીટર છે. અને દિવાલોનું ક્ષેત્રફળ, ચાલો જસ્ટ પ્રયત્ન કરીએ પહેલા સૂત્રોની મદદથી. મારે કોઈ એક દિવાલ લેવી છે. સપોઝ આ મારી સામેની દિવાલ લઉં છું તો એની લંબાઈ કેટલી? તો કે h. ઊંચાઈ કેટલી? લંબાઈ l, ઊંચાઈ કેટલી? h છે. તો હું ચારેય દિવાલોનું ક્ષેત્રફળ એટલે કુલ ક્ષેત્રફળ તમે સમજી લેજો. પહેલી દિવાલ મારી સામે છે એનું શું થશે? તો કે L × h. એટલે આ સામેની દિવાલ મારી આવી એટલે કે L × h. પણ આવી કેટલી હશે? પાછળ પણ એવી ને એવી જ હશે ને, એટલે હું ફરીથી લખું છું, અથવા તમે 2LH લખી શકો. હવે આ દિવાલ અને પાછળની દિવાલ થઈ ગઈ. હવે સાઈડની બંને બાજુની દિવાલ જેને મેં આડી લાઈનો કરી છે એ જુઓ. તો કે એની આ B અને આ H બંને બાજુના માપ આવી ગયા. B × H કરો તો આ દિવાલનું ક્ષેત્રફળ આવે તો કે BH
અને એવું ને એવું સામે શું થાય, પાછું આનું થાય BH. ઓકે, જસ્ટ જુઓ 2LH એવું કહી શકાય પ્લસ 2BH. કોમન શું નીકળી શકે? 2H. જો છે બંનેમાં 2H ને હું કોમન લઉં તો L પ્લસ B આવ્યું. હવે આ સૂત્ર અને આ સૂત્ર તમે ચેક કરો, થોડો અંદાજ આવતો હોય તો H ને હું સાઈડ લઉં છું અને 2L પ્લસ B કરું છું. જુઓ આ ભાગ તો તમને આપેલો છે અંદર, આ Hનું માપ એ પણ આપેલું છે, મૂકી દઈએ, એકદમ સરળ થઈ ગયો પ્રશ્ન. 4 ગુણ્યા 2L પ્લસ B એટલે તો પરિમિતિ થાય, તો એ તો તમને 64 આપેલી છે. જો આખું માપ આવી ગયું, 2L પ્લસ B નું આવી ગયું છે, એટલે કોઈ પાછા 2 મલ્ટીપ્લાય બાય ના કરવા જતા, કારણ કે 2 મલ્ટીપ્લાય બાય L પ્લસ B અહીંયા આપી જ દીધું છે, એ 64 છે. અને 64 ને 4 વડે એટલે સિમ્પલ, તમારી મોબાઈલની લેંગ્વેજમાં કહો તો 64 GB મેમરીની ડબલ થાય, 128 GB. 128 GBની ડબલ કરો તો 256 આવે. આ તો તમે રૂટીનથી ટેવાઈ ગયા છો, તો કદાચ ગુણાકાર એમને પણ તમે કરી શકો, અથવા તો સિમ્પલી ગુણાકાર કરી નાખો. કેટલો આવશે? 128 દુ 256 આવશે. પછી પાછું ધ્યાન રાખવાનું, ઓપ્શનમાં તો કોઈ ચિંતા નથી, પરંતુ આપણી નજર હંમેશા રાખવાની, ક્ષેત્રફળ આપ્યું છે મીટરમાં છે, એટલે યા તો વર્ગ મીટર, ચોરસ મીટર અથવા મીટરનો વર્ગ આવો એકમ આવવો જોઈએ. અને આપણા બીજા ઓપ્શનમાં 256 મીટર સ્ક્વેર છે. આ મેં તમને સૂત્રની રીતે કરાવ્યો. હવે આ પ્રશ્ન બીજી રીતે પણ કરી શકાય. અહીંયા લંબચોરસ કહ્યું છે, સમજી લો ને કે આ ચોરસ છે, માની લઈએ એક સમયે કે આ ચોરસ છે, તો તમે જુઓ પરિમિતિ કેટલી આપી છે? 64 મીટર આપી છે. હવે સમજો L અને B સમાન છે, H 4 છે, આ બંને સમાન હોય તો 64ની જો પરિમિતિ હોય તો 64 એટલે શું થયું? L B 4 ભાગ પડ્યા, 64 એટલે 16 ચોક 64 થાય, સોરી 16 હોય. લંબચોરસ નથી લેતો હું, ખાલી મારા માઇન્ડમાં ગણતરી કરું છું. માની લો કે 64 હોય, સોરી ચોરસ હોય તો 16 ચોક 64 થઈ ગઈ પરિમિતિ. હવે આમ ઊભું શું આપ્યું છે? ઊભું એટલે ઊંચાઈ શું આપી છે? 4 મીટરની આપી છે. આને હું 16 મીટર ધારી લઉં છું અને આમ 4 મીટર ધારી દઉં છું, તો એક દિવાલ કોઈ પણ બને મારી આ, તો 16 મલ્ટીપ્લાય બાય 4, 16 મલ્ટીપ્લાય બાય 4, 16 ચોક 64ની બની, 64 વર્ગ મીટરની અથવા મીટર વર્ગની બની એક દિવાલ. આવી કેટલી દિવાલ છે? 4 દિવાલ છે. તો અગેન 4 દિવાલ એટલે હું હવે કંઈ ગણતરી નથી કરાવતો, તમે આ સ્ટેપે પહોંચી ગયા. 64 ગુણ્યા 4 આવી ગયું. તો સિમ્પલ માનસિક રીતે પણ કેલ્ક્યુલેશન કરી શકો છો આનું. પણ આ ક્યારે થશે કે તમે એક કરતાં વધારે પ્રશ્નો સોલ્વ કરતા જ જશો તો આ વસ્તુ તમારા માઇન્ડમાં આવશે. અને આ પ્રશ્ન આના માટે નથી મૂક્યો, આવી રીતે તો ગણી જ શકાય છે, મારે તો સમજાવતા તમને વાર થાય છે એટલા માટે. અધરવાઇઝ અહીંથી જ મને ખબર પડી જાય કે અહીંયા મારે પરિમિતિ વાપરી દેવાની છે, તો પણ 2-4 સ્ટેપમાં આન્સર આવી જાય છે. પણ હું કદાચ આ ગણતરી કરવાનું પ્રેફરન્સ કરીશ તો તમારા કરતાં મારી જે સ્પીડ છે એ વધશે, પ્લસ સમય બચશે. 120 મિનિટ હોય અને સામે 150 પ્રશ્નો હોય તો આ વધારે અનુકૂળ આવે. આનાથી તમારો સ્કોર વધે છે. યસ, તો આ મેથડ આપ યુઝ કરી શકો છો. મેં તમને સમજાવી, અધરવાઇઝ આ પણ સમજાવી શકો છો. ચાલો, બીજા નંબરનો ઓપ્શન સાચો છે. એના પછી આપ્યું છે લંબચોરસ મેદાનનું ક્ષેત્રફળ 300 મીટર સ્ક્વેર છે. જો તેની પહોળાઈ 15 મીટર હોય તો મેદાનની લંબાઈ શોધો. એક સિમ્પલ પ્રશ્ન છે, મારે કેલ્ક્યુલેટ કરાવવાની જરૂર ન પડે, પરંતુ મેં એટલા માટે ક્ષેત્રફળ આપી દે અને માત્ર એક માપ આપે તો બીજું માપ શોધવું હોય તો કેવી રીતે? તો તમને ખબર છે
કે લંબચોરસ છે એટલે ક્ષેત્રફળ કેટલું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ જેટલું થાય. એમાં તમને ક્ષેત્રફળ આપી દીધું છે, એનું એકમ પણ આપી દીધું છે 300 મીટર સ્ક્વેર. એટલે જે જવાબ આવવો હોય એ મીટરમાં આવવો પડે. અને પહોળાઈ આપી દીધી છે 15 મીટર. પહોળાઈ 15 મીટર આપી દીધી છે, તો એલ મારે શોધવાનો છે. સિમ્પલ, લઈ જવાની જરૂર નથી ને સામે. 15 દુ 30 થશે, એટલે આમ 15 દુ 30 અને આ 0 છે અને પાછળ લગાવી દઉં તો એલ બરાબર લેન્થ કેટલી આવી, 20 આવી. ધ્યાન રાખવાનું, મેં તમને એકમ કહ્યો તો આ લંબાઈ શોધી, એટલે મારે મીટર સ્ક્વેર હોય તો મીટરમાં આન્સર જોઈએ છે ત્રીજો ઓપ્શન 20 મીટર. ક્લિયર? ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ફરી પાછું પરિમિતિ. એક લંબચોરસની પરિમિતિ 82 મીટર છે તથા ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર છે અથવા તો વર્ગ મીટર છે. તો લંબચોરસની પહોળાઈ શોધો. પરિમિતિ 82 આપી છે. આ પ્રશ્ન પણ એક અલગ પ્રકારનો પ્રશ્ન છે, એટલા માટે મેં લીધો છે. જસ્ટ જુઓ, આ પ્રશ્નમાં તમારી જે પરિમિતિ છે 82 મીટર અને સામે ક્ષેત્રફળ 400 વર્ગ મીટર આપેલું છે. પ્રશ્નમાં તમને દેખાય છે. પરિમિતિ આપે અને લંબચોરસ આપે એટલે એક માપ જોઈએ તો બીજું માપ મળે પરિમિતિમાં, કારણ કે ડાયરેક્ટ શોધવું બહુ મુશ્કેલ પડે. લંબચોરસની પહોળાઈ શોધવાની છે. લોજિક લગાડો કે લંબચોરસની તમારે પહોળાઈ શોધવાની છે અને તમને ઓપ્શન્સ આપ્યા છે, એ શેના આપ્યા હોય? તમને શોધવાનું શું કહ્યું છે? પહોળાઈ. તો નીચે જવાબ જે આપ્યા છે 4 ઓપ્શનમાં એ શેના આપ્યા હોય? પહોળાઈના તો આપ્યા હોય ને. તો નીચે જે પહોળાઈના જે જવાબ આપ્યા છે 12, 16, 18 અને 14. જો 12, 16, 18 અને 14 આ જે તમને ઓપ્શન્સ દેખાય છે એ બધી લંબચોરસની પહોળાઈ હશે. બરાબર? એ શોધવાની છે. તો હવે પહોળાઈને એવી રીતે એડજસ્ટ કરવાની તમારે કે પરિમિતિ બને અને એના પરથી ક્ષેત્રફળ શોધી શકાય. તો હવે તમે કોઈ પણ ઓપ્શન લો. પરિમિતિ એટલે શું થાય? પરિમિતિ એટલે શું? ફરીથી પાછું આ રહ્યું 2l + b. મેં કહ્યું તમને ઘણી વખત વપરાશે. પરિમિતિ આપી છે 2l + b એટલે સિમ્પલ. પરિમિતિ કેટલી છે? 82 મીટરની. એમને મેં તમે કરી શકો છો. l + b કેટલું હોય? 82 ભાગ્યા 2 હોય, 2 ચોક 8 ને 41 દુ 82. એનો મતલબ લંબાઈ અને પહોળાઈનો સરવાળો કેટલો થવો જોઈએ? 41 થવો જોઈએ. લંબાઈ અને પહોળાઈનો સરવાળો કેટલો થવો જોઈએ? 41 થવો જોઈએ. પહેલો ઓપ્શન 12 મીટર છે. મેં તમને પહેલાં જ કહ્યું, આ શેના માપ આપ્યા હોય? પહોળાઈ શોધો કહ્યું છે, તો આ બધી પહોળાઈ છે b બરાબર. ચલો b બરાબર 12 લો. b બરાબર 12 લો તો 41 માંથી 12 કાઢો. 41 - 12. 41 માંથી 11 કાઢી નાખો ને. કેટલા વધશે? 30. 41 માંથી 11 જાય તો 30 વધશે. અહીંયા 12 કાઢવાના છે. કેટલા જાય? યસ, 29. 11 નો એકડો વધી આવે, 1 ને 1 2 ને 2 4. 29 શું મળ્યું? આ બી છે તો આ એલ મળ્યું. આપ્યું છે શું? ક્ષેત્રફળ 400. ક્ષેત્રફળ 400 આપ્યું છે. ક્ષેત્રફળ ક્યારે મળે? એલ × b કરો ત્યારે મળે. એલ કેટલો તમારો? 29 આવ્યો. બી કેટલો? 12 આવ્યો. આ બેનો ગુણાકાર કરવા જાઓ તો છેલ્લો આંકડો કરો ને તો 2 × 9 = 18 થાય. ક્યારેય 0 400 નો આવે જ નહીં. પહેલો ઓપ્શન નથી. હું સમજાવું છું એટલે વાર લાગે છે, અધરવાઇઝ આમાં મોટું કોઈ મુશ્કેલી નથી. ઓપ્શન પરથી ખૂબ જ સરળ પડશે. જો 41 માંથી 16 જાય તો 41 - 16 કરો. 16 × 5 = 11. 25. 25 શું આવ્યું? 25 શું આવ્યું? તો કે આ પહોળાઈ છે, આપણે લંબાઈ શોધી. યસ, જસ્ટ નજર કરો. મારે l × b કરવું હોય તો 16 × 25 કરું 400 થાય. યસ,
25 અઠ્યા 200 અને આ 16 છે, ડબલ છે 8ના. 25 અઠ્યા 200 ને 200 400 થઈ ગયા 25 ગુણ્યા 16 એટલે 25 અઠ્યા 200 અને આ થયું 400. એનો અર્થ કે આ ઓપ્શન બંધ બેસે છે. બરો જવાબ થઈ ગયો બીજો કે એની જે પહોળાઈ છે લંબચોરસની એ 16 મીટર હોય. પહોળાઈ 16 છે એટલે લંબાઈ 25 થઈ. એ બંનેનો ગુણાકાર કરો તો ક્ષેત્રફળ આવી ગયું. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 882 ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતા ચોરસના વિકર્ણનું માપ શોધો. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે હજી એક સૂત્ર સમજવાનું બાકી છે અને એ આ સૂત્ર છે. અહીંયા જુઓ, ક્ષેત્રફળ આપ્યું છે અને ચોરસના વિકર્ણનું માપ શોધવાનું છે. બે રીતે શોધી શકો છો. એક તો ચોરસ છે અને ક્ષેત્રફળ આપ્યું હોય, તમે L² બરાબર આ માપ છે તો એ પ્રમાણે પણ લઈ શકો, કારણ કે ચોરસમાં તો તમને બાજુઓનું માપ સમાન મળશે. જે બે બાજુઓ મળી એ બાજુઓ એના ઉપરથી તમે વિકર્ણ શોધી શકો. સિમ્પલ સમજાવું તો આપણે આ મેથડ નથી કરવાની, પણ કદાચ આ તો પરીક્ષામાં કંઈ યાદ ના આવે તો કોઈ પણ ચોરસ છે એનું ક્ષેત્રફળ આપ્યું છે તો તમને L અને L તો મળે જ, કારણ કે L² બરાબર ક્ષેત્રફળ છે. આ બાજુનું માપ મળ્યું, આ બાજુનું માપ મળ્યું તો વિકર્ણનું માપ મળવાનું જ છે, કારણ કે પાયથાગોરસનો પ્રમેય લગાડો અહીંયા. પણ અહીંયા વિકર્ણનું માપ સીધે સીધું શોધવાનું છે તો ડાયરેક્ટ શા માટે આપણે વિકર્ણનું માપ ન શોધીએ? સૂત્ર છે, જેમ ચોરસનું ક્ષેત્રફળ એટલે શું તો કે L². બીજું પણ એક સૂત્ર છે, જો વિકર્ણનું માપ આપેલું હોય તો 1/2 d² એ પણ ચોરસનું ક્ષેત્રફળ છે. ડી એટલે શું તો કે ડાયગોનલ એટલે કે વિકર્ણ. 1/2 d². અને અહીંયા આપણને ક્ષેત્રફળ આપ્યું છે 882 ચોરસ સેમી. જવાબ બધા સેમીમાં છે ઓપ્શન્સ, એટલે આપણે ચેક કરવાની કોઈ જરૂર નથી. એટલે 882 આપ્યું છે. આ બંને સૂત્રો છે, L² ચોરસનું ક્ષેત્રફળ અને જો વિકર્ણ ઉપરથી શોધવું હોય તો 1/2 d² કરો તો પણ ચોરસનું ક્ષેત્રફળ મળે. મેં તમને અગાઉ પણ ફરી રિપીટ કરું છું, L² પરથી પણ તમે ક્ષેત્રફળ આપેલું છે તો L શોધી શકો. આના પરથી પણ કાટકોણ ત્રિકોણ છે એટલે તમને કર્ણ મળી જશે. એ કર્ણ એ જ આપણા માટે ચોરસમાં કે લંબચોરસમાં વિકર્ણ છે, આપ શોધી શકશો. પરંતુ સીધા સૂત્રની મદદથી જ શા માટે આ શોધવું પાયથાગોરસ લગાવવો, એના કરતાં સીધું જ વિકર્ણનું સૂત્ર છે. એટલે આ પણ યાદ રાખજો, ખાસ કરી અને હાઇલાઇટ કરી દેજો કે 1/2 d² એ પણ ચોરસનું ક્ષેત્રફળ બતાવે છે. હવે સિમ્પલ છે, 882 ગુણ્યા 2 કરવાના છે. 882 ગુણ્યા 2 બરાબર d². અહીંયા જસ્ટ નજર કરો, સ્ક્વેર આપેલું છે ને આપણે ડી શોધવા તરફ જવાનું છે એટલે સામે વર્ગમૂળ કરવાનું જ છે. તો જો આમાંથી વર્ગમૂળ થાય એવું દેખાય છે કંઈ? યસ. 441 ગુણ્યા 2 કરો તો થઈ જાય. 441 કોઈકનો વર્ગ છે, કોનો? 21નો. આનું 441 ગુણ્યા 2 થયું અને આ 2 તો હતા જ. ક્લિયર? હવે આપણે શું શોધવાનું છે? ડી શોધવાનું છે. તો ડી બરાબર, ચલો આ બાજુ જ રાખું છું, ડી બરાબર આનું વર્ગમૂળ થાય એટલે 441 મલ્ટીપ્લાય બાય 2 દુ 4 એમ લખી નાખું છું. અધરવાઇઝ તમને જેને ખ્યાલ છે એ તો સીધું નીકળે જ છે, પણ જેને કદાચ અંદાજ ન આવતો હોય એ સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ વસ્તુમાં ગભરાશો નહીં. આવડશે, તમામ વસ્તુ આવડે છે, એને ખાલી રિવિઝન થાય છે. પણ જેને નથી આવડતું એના માટે સમજવું ખૂબ મુશ્કેલ નથી, એકદમ સરળતાથી આપ સમજી શકો છો. વર્ગમૂળ કાઢીએ છીએ. 441 કોનો વર્ગ છે? તો 21નો વર્ગ છે. મેં તમને અગાઉ પણ યાદ રખાવેલું છે કે 12નો વર્ગ કેટલો થાય? 144. તો આનું ઊંધું 441 છે તો એ આનું ઊંધું થાય છે તો 21નો વર્ગ થાય છે. બરાબર? 12નો વર્ગ 144 તો 441 ઊંધું કરો તો આનું ઊંધું કરી દો. આવું દરેકમાં નથી થતું, પરંતુ ગણિતમાં એટલી ખાસિયત છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જ્યારે સંખ્યાત્મક અભિયોગ્યતા પૂછે એટલે એટલી ખાસિયત છે, કેટલાક જાણીતા આંકડાઓને વારંવાર ઉપયોગ કરવામાં આવે છે.
તો અહીંયા જુઓ 21 વર્ગમૂળ નીકળશે 4નું એટલે કે 2નો વર્ગ છે, તો તમને ડી મળી ગયો. કેટલો થયો? 42 મળ્યો. ડી એટલે કોઈ એક લંબાઈ છે એક પ્રકારની. તો હવે આમાં એકમ કયા આપ્યા છે? ચોરસ સેમી આપ્યું છે, તો આ આપણા માટે 42 સેમી થશે. એટલે ડાયગોનલ 42 સેન્ટીમીટર. તમારો ઓપ્શન ત્રીજો છે 42 સેમી. તો આ એક નવું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. એના પછીનો પ્રશ્ન છે, લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ આપ્યું છે 3584 વર્ગ મીટર. ક્ષેત્રફળ તમને 3584 વર્ગ મીટર આપી દીધું છે, એટલે કે મીટરનો વર્ગ આપ્યું છે 3584. ઓકે. તથા તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપ્યો છે 7:2. લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 7:2 આપ્યો છે. એ નજર કરશો તો પણ ખબર પડશે કે લંબાઈ મોટી છે, પહોળાઈ ઓછી છે. દેટ્સ ક્લિયર. લંબચોરસની પરિમિતિ કેટલી થાય? નોર્મલ પરિમિતિ ફાઇન્ડ કરવાની છે. પરિમિતિ એટલે 2l+b. યાદ છે આપણને, વારંવાર લઈશું એટલે લંબચોરસની પરિમિતિ 2l+b. 2l+b તરત ખબર પડશે. હવે જુઓ, અહીંયા આપણે શું કરી શકીએ? તો ગુણોત્તરને હટાવીએ તો લંબાઈ 7x થાય અને પહોળાઈ કેટલી થાય? 2x થાય. તો આ ક્ષેત્રફળ આપ્યું છે, તો ક્ષેત્રફળ એટલે શું? l × b બરાબર 3584 થાય. એકમને હાલ ભૂલી જઈએ. તો આ ક્ષેત્રફળ થઈ ગયું. l ને આપણે શું કહ્યું? 7x છે. b શું છે? 2x છે. તો 7x × 2x. પછી તમે આ સીધું કરશો, 7 દુ 14 x નો વર્ગ. તમને વારંવાર ગણશો એટલે ખ્યાલ આવી જ જશે. 3584. 7 દુ 14 x નો વર્ગ બરાબર 3584. x² બરાબર 14 વડે ભાગી નાખો. 14 વડે ભાગો એટલે શું આવે? 6 ચોક 24 એટલે 256. અને x વર્ગ આવ્યો તો x શું આવે? 256 કોનો વર્ગ છે? 16નો. યસ, x બરાબર 16 મળ્યો તમને. તમારે ફાઇન્ડ શું કરવાનું છે? લંબચોરસની પરિમિતિ શોધવાની છે. બરાબર છે? x મળ્યો. પરિમિતિ તો હવે સિમ્પલ છે. મેં તમને વારંવાર કહ્યું છે કે 2l+b. હવે l+b માં તમે મૂકી દો 16 ગુણ્યા, અથવા તો 7x + 2x. જો આપણે બીજી રીતે પણ કરી શકીએ. 7x + 2x એટલે આપણે x એક જ વખત લેવાનો થાય. 7 ને 2 9x અને આ 2 છે જ. 9 2 ગુણ્યા 9 ગુણ્યા 16 થઈ ગયું. એક્સની કિંમત એક જ વખત મૂકી. હા, તમે આમ પણ કરી શકો. 16 × 16 દુ 32 એમ કરી અને સરવાળો કરી અને પછી પણ કરી શકો. અધરવાઇઝ મેં કિંમત મૂકી દીધી. અથવા તો હું જેમ જેમ પ્રેક્ટિસ કરીશ ને પછી મને ખબર પડશે કે 7 ને 2 9x થશે અને એનું ડબલ કરવાનું છે. એટલે તમે સીધા અહીંયા આવીને પડશો. ક્લિયર? પણ પ્રેક્ટિસથી આવી જશે જે નવા છે એના માટે. અહીંયા જુઓ, 16 × 9 144 દુ 288. પણ આ શું શોધ્યું આપણે? ધ્યાન રાખવાનું, પરિમિતિ શોધી છે એટલે ચોરસ વોરસ કે વર્ગ કે કશું ના આવે. જે એકમ છે આવે. મીટર સ્ક્વેર છે તો આ મીટર આવે ખાલી. 288 મીટર. ઓપ્શન કયો છે આપનો? કે મારામાં હા, આઈ થિંક સેકન્ડ ઓપ્શન છે 288 મીટર. એ આપનો આન્સર છે. હજી એક લાસ્ટ ક્વેશ્ચન જોઈએ, પછી પાછા ટાઈપ બદલાશે એટલે એ પાછા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પણ લાસ્ટ ક્વેશ્ચન આ વિડીયોનું જોઈ લઈએ આપણે. બે ચોરસના વિકર્ણોનો માપનો ગુણોત્તર 4:5 પ્રમાણમાં છે. બે ચોરસ છે એના વિકર્ણના માપનો ગુણોત્તર આપ્યો છે 4:5 પ્રમાણમાં છે. તો આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? હવે જો ફરી પાછું વિકર્ણ આવ્યું. ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે અને વિકર્ણનું માપ આવ્યું એટલે કે ફરી આ સૂત્રનો ઉપયોગ થયો.
બંને વિકર્ણોનો ગુણોત્તર આપ્યો છે 4:5, એટલે તમે સિમ્પલ કહી શકો કે એક વિકર્ણ 4x છે, બીજો વિકર્ણ 5x છે. આરામથી કહી શકો. બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે આ ક્ષેત્રફળ છે ભાગ્યા બીજું ક્ષેત્રફળ લેવાનું છે. ચલો પ્રયત્ન કરીએ. 4:5 છે એટલે માની લો કે એક વિકર્ણ D1 4x છે, D2 4:5 એટલે 5x છે. હવે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર, ક્ષેત્રફળ એટલે શું? 1/2 D1 લીધું તો D1² લઈએ, 1/2 અને D2 લઈએ, D2². જો 1/2 D² એટલે એક ચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા બીજા ચોરસનું ક્ષેત્રફળ, કારણ કે એણે પ્રશ્નમાં શું કહ્યું કે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે ભાગાકાર. હવે જો આ વસ્તુ તો કેન્સલ જ થવાની છે, તો તમારી સામે રહ્યું શું? D1 / D2 એટલે આ બંનેના સ્ક્વેર, અથવા તો તમે સિમ્પલ આમ પણ કરી શકો, બંનેનો વર્ગ કરવાનો છે. તો હવે અહીંયા જુઓ, D1 શું હતો? 4x, બરાબર? તો 4x / 5x, આ તો આમે કેન્સલ થવાનું છે. આનો વર્ગ, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. આન્સર આવી ગયો તમારો 16/25, એટલે 16:25. એવું કોઈને ગુણોત્તર પ્રમાણ ન જોયું હોય તો આ આવી રીતે લખાય, 16:25, એટલે પહેલો ઓપ્શન તમારો સાચો છે. સોરી, કદાચ મેં લાસ્ટ પ્રશ્ન કહ્યો હતો, પણ હજી એના પછી એક પ્રશ્ન છે, એ પણ ખૂબ સરસ છે. લંબચોરસની લંબાઈ અને પરિમિતિનો ગુણોત્તર 5:18 છે. લંબચોરસની લંબાઈ અને પરિમિતિ એનો ગુણોત્તર આપ્યો છે. હવે જોજો, બહુ સરસ પ્રશ્ન છે. લંબાઈ અને પરિમિતિનો ગુણોત્તર એટલે લંબાઈ શું થાય? લંબચોરસની L. પરિમિતિ શું થાય? યસ, 2L + B. ક્લિયર? ઘણી બધી વખત આવી ગયું. હવે તમને યાદ રહી ગયું હશે પાક્કું જ. લંબાઈ અને પરિમિતિનો ગુણોત્તર એટલે હું આમ લખી શકું, L 2L + B. જો ગુણોત્તર એટલે લંબાઈ અને પરિમિતિનો ગુણોત્તર કેટલો આપ્યો છે? 5:18 છે. આ બે રીતે હું તમને સોલ્વ કરાવી શકું છું, પણ એકદમ સરળ પ્રક્રિયા કરું. લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો થશે? દેટ ઇઝ આપણે ફાઇનલી શું ફાઇન્ડ કરવાનું છે? L/B ફાઇન્ડ કરવાનું છે. એટલે એને લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કહીશું. આ ફાઇન્ડ કરવાનું છે શું છે. હવે અહીંયા સિમ્પલ વિચારો. જો એક સરળ ટ્રીક આપી દઉં, આમે ગુણોત્તર તો કરવાનો જ છે. પ્રશ્ન ગુણોત્તર તો કરવાનો જ છે. આ સામે તમે ભાગી શકો, 2 × 9 = 18. કેવી રીતે જાય એ બધું તમે આગળ શીખી જ ગયા છો. તો અહીંયા શું આવ્યું? L / L + B = 5/9. થોડી નજર કરજો, લંબાઈ અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો આ 5 અહીંયા હશે તો આમાંય હશે જ ને 5. તો જસ્ટ એમને તમને લાઇટ થવી જોઈએ કે લંબાઈ અહીંયા 5 છે, અહીંયા લંબાઈ પ્લસ પહોળાઈ થઈને 9 થાય છે. એટલે લંબાઈ તો 5 છે જ, પ્લસ પહોળાઈ શું આવી? 5 × 4 = 9 થયા. તો તમને લંબાઈ 5 મળી, પહોળાઈ કેટલી હોય? તો કે 4 હોય. પહોળાઈ 4 હોય. L/B શોધવાનું છે. આ કર્યો ભાગાકાર, આમ કરો તો આ ગુણોત્તર. જવાબ હાજર થઈ ગયો. બરાબર? એટલે આ જે ચેપ્ટર્સ છે, આ બધા ક્ષેત્રફળ, પરિમિતિ, પૃષ્ઠફળ અને ઘનફળ, આ બધામાં શબ્દો અને સૂત્રો જો તમને સમજતા આવડી ગયા તો એકદમ ઇઝી પ્રશ્નો હોય છે અને છોડાય નહીં. બીજા બધા પ્રશ્નો અથવા જીકે તમે ગમે એટલું કરો, ક્યાંથી પૂછાય છે ખબર નથી. આ એક ચેપ્ટરમાંથી ખબર જ છે કે ક્યાંક ને ક્યાંક એક પ્રશ્ન વારે વારે આવી જ જતો હોય છે. સૂત્રો બહુ જ ઓછા છે. તમને એમ થાય કે મારે ગોખવા પડે છે, તો મેં તમને બતાવ્યું કે તમે વારંવાર યુઝ કરો છો આરામથી. હજી તો આપણે આ જ સૂત્રોને ઘણી બધી વખત યુઝ કરવાના છીએ. હજી તો આપણે સિમ્પલ પેટર્ન આટલા જ પ્રશ્નો જોયા કે જે સીધા ક્ષેત્રફળ અને પરિમિતિને લગતા છે. હજી રસ્તાઓ અંગેના પ્રશ્નો સોલ્વ કરીશું. આ બધા પ્રશ્નો સોલ્વ કરતાં કરતાં તમને ઇઝીલી યાદ રહી જશે. ત્યારબાદ ત્રિકોણને લઈશું, એના પણ બધા ટાઈપ્સના પ્રશ્નો કરીશું. વર્તુળ લઈશું, એના પણ બધા ટાઈપના પ્રશ્નો કરીશું.
એટલે તમને સૂત્રો આરામથી યાદ રહી જશે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ ફરીથી નવા પ્રશ્નો સાથે હજી આમાં મળીશું.